હેલો દોસ્તો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો મજામાં છો ને દોસ્તો? આજ ફરી પાછા આપણે નવા વ્લોગની આપણે શરૂઆત કરી રહ્યા છીએ અને દોસ્તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને દોસ્તો આપણે ટોટણાથી નીકળી ગયા છીએ અને આપણે 4 થી 5 કિલોમીટર દૂર આવ્યા છીએ અને અમારા જે માણસો હતા એ હજી પાછળ આવેલા છે. તો મિત્રો પગપાળા યાત્રા છે દ્વારકા જવાની અને કોયલા ડુંગર પણ જવાની છે, એટલે સપોર્ટ કરતા રહેજો અને આગળ વિડીયોમાં તમને હું જરૂર દેખાડીશું. તો અમારા વિડીયોને જરૂર સપોર્ટ કરજો, શેર કરજો અને અવશ્ય કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો. એટલે દોસ્તો કોણ કોણ અમારો વિડીયો જોવે છે એટલે એ પણ આપણે ખબર પડે જે કોમેન્ટમાં તમે લખશો. તો સવાર પડી ગઈ છે અને સવારના 7 પણ વાગી ગયા છે અને દોસ્તો હારીજ જવા માટે મિત્રો અત્યારે 13 કિલોમીટર બાકી છે અને અમારી ટીમ અત્યારે એક પાછળ છે અને એક ટીમ આગળ જઈ રહી છે. એટલે તમને એ ટીમને બતાવવાનો પણ પ્રયાસ કરીશ. તો એ થોડા દૂર છે અને કેમેરામેન અમારે જરૂર પાછળ કેમેરો ફેરવશે અને બતાવશે. તો તમે આ જોઈ રહ્યા છો, ઝૂમ કરો થોડું. તો આ છે અમારી ટીમ જે અત્યારે 8-10 જણાની છે અને પાછળ અમે 5 જણા થઈ રહ્યા છીએ. અને અમારા સંઘનું જે ટ્રેક્ટર છે એ પણ પાછળ આવી રહ્યું છે, એ પણ આવશે અને આનો પણ વિડીયો જરૂર બનાવીશું. દોસ્તો અત્યારે ટ્રેક્ટરમાંથી સંઘ હતો એ પણ આવી રહ્યો છે અને તમને હું વિડીયોમાં બતાવીશું. તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો આપણે ટ્રેક્ટરમાંથી જે સંઘ આપણે જઈ રહ્યો હતો તે પણ આપણે આવી રહ્યો છે. તો દોસ્તો અત્યારે હવે ચાની આપણે વ્યવસ્થા કરવાની છે. સવારના 7 વાગ્યા છે એટલે ચલીએ દોસ્તો અત્યારે આરેથી આપણે 13 કિલોમીટર પાછા છીએ અને થોડો વિસામો ગાધો છે અને ચા પીવા આપણે રોકાણા છીએ. તો સામે ચા પણ બનાવી રહ્યા છીએ અને અમારી ટીમ પણ અત્યારે અમારી સાથે છે. તો અત્યારે અમે 20 થી 25 જણા છીએ. તો દોસ્તો સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ પણ લખતા રહેજો. ચલીએ દોસ્તો હવે આપણે જઈએ અને અત્યારે આ પાછળ પણ અત્યારે સંઘ આવશે એટલે ઘણા આપણે ચાલતા જવાનું છે. તો આપણે જઈશું ચાલતા અને બસ બધા અમારે હવે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટેના. આ બધા જય દ્વારકાધીશ. નીકળી ગયા. चलिए भाई, आज से हमारी टीम जय द्वारकाधीश बोलो अर्षद मात की. चलिए दोस्तों આપણે હવે નીકળી રહ્યા છીએ અને પાછળ પણ સંઘ આવશે, ત્યાં સુધી આપણે આગળ જઈશું. જે પાછળ નાચે છે એમને વિનંતી છે બધાય નાચો પણ પોતાની જગ્યા પર કઈ આડાવડી કરતા નહીં. જો અમારે ભાઈ જેવા આહીશ પાછા બેઠા બેઠા આ હા.
જેને નાચતા આવડતું હોય ના નાચે ને હાહુની શોખન છો બધા નાચતું લે. તો દોસ્તો આપણે હારીજથી 8 કિલોમીટર પાછા છીએ અને અત્યારે અહીંયા આગળ આપણે રોકાણા છીએ અને અત્યારે પૌવા બનાવવાનું ચાલુ છે એટલે નાસ્તો કરવાનો છે. તો સવારના 8 વાગ્યાનો આપણે નાસ્તો કરી લઈએ અને પછી અહીંથી નીકળીશું. તો દોસ્તો અત્યારે બનાવી રહ્યા છીએ પૌવા સવારના 8 વાગ્યાના. તો દોસ્તો અત્યારે પૌવાનો નાસ્તો કરીને અત્યારે નીકળીશું અને અત્યારે મારી પાસે આપણે પૌડિયાવાળા પૌવા પણ બનાવી રહ્યા છીએ. સરોવર પોણી જાતા રંદાનો રે કનોરમે મારી કેરમાં કોતો ગોરી રે તને આયા લડા મંગાવી દો એ આધીડાનો આકાલા રે કાનો રમે તે મારી કેરમાં પાટણ ના પટોળા તો દોસ્તો આપણે પાટણથી હારેજ હાઈવે છે. તો મિત્રો આપણે હાઈવેમાં આવી ગયા છે ને અહીંથી છે મિત્રો હારેજ 3 કિલોમીટર. તો આપણે જવાનું છે હારેજ અને મિત્રો હારેજ જઈને આપણે જમવાનું જે આગળ જે આપણા કેમ્પવાળા માણસો ગયા છે તે જમવાનું બનાવશે. તો ત્યાં સુધી આપણે ત્યાં પહોંચવાનું છે અને ત્યાં જમી અને નાહી ધોઈ અને ભીમો ખાઈ અને પછી આપણે જઈશું આગળ. તો અમારા વિડીયોને જોતા રહેજો અને આપણે જમવાનું છે ત્યાં આગળ આપણે વિડીયો બનાવીશું બીજો. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ હારેજ અને આ તમે જોઈ શકો છો હારેજની બજાર પર થોડી આગળ છે અને આ સીધા દ્રશ્ય છે મિત્રો હારેજના અને આ જોઈ શકો છો હારેજ. તો મિત્રો હારેજ પણ આપણે પહોંચી ગયા અને સપોર્ટ કરતા રહેજો અને આપણે ચલો ત્યાં આગળ આપણે જમવાનું બનાવે છે ત્યાં આગળ ચલો અમે હારેજથી જઈ રહ્યા છીએ અને કઈ બાજુ જવાનું છે આપણે સીધા તો દોસ્તો આપણે
પહોંચી ગયા છીએ હારીજ અને આજ આપણે બપોરનું જમવાનું છે હારીજમાં અને આ તમે જોઈ શકો છો મારી પાછળ જે આપણે રસોડું બનાવી રહ્યા છીએ અને આ ભરતભાઈ આવ્યા છે અને અમે બધા ચાલતા આવ્યા છીએ તો અત્યારે થોડોક વિસામો ખાઈ નાહી ધોઈ અને પછી પણ આગળ જઈશું તો અમારી સાથે તમે જોઈ રહ્યા છો તો દોસ્તો આજ માટે આટલું છે તો હવે આવતીકાલે આપણે નવો વ્લોગ બનાવીશું તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ જય